ઇતિ વૃત્તિ અખંડા, એ અખંડ વૃત્તિ છે. દીપ શિખા જેમી પરમ પ્રચંડા. બાબા કે આખું તો મને બોલ કાંઈ નહીં, ખાલી સોમ બોલ્યા કરે ને ભાઈ તોય મેળ પડી જાય. સોમ શબ્દ સે ચલના જોગી ઓર વાર્તા સબ જોગી. હા 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 હા. આમ તો મારો અચૂરો તો ખાલી એની સમજણ છે. નવનાથ માયનો નાથ છે તારો અચૂડો ને, મારો અચૂરો તો. તારા અચૂડામાં કાંઈ ઘટે નહીં. 84 ઘટે તો તારા છોકરામાં ઘટે, અચૂડામાં ન ઘટે. આગેવાન છે મારો અચૂરો. બસ આમ નમ રહી જાય ને છેલ્લા ડચકા સુધી અગંગ નાયા. ઘણું છે, ઘણું નાયા. માય જાય નરકમાં પાડવા હોય તો નરકમાં પાડે. ના ના, નરક એવું નામ છે, સ્વર્ગ એવું નામ માય છે. જાય તું તારે જેવી પતર ઠોકી હોય ઠોક. એવું કાંઈ છે જ નહીં બેટા. અમારી જેમ માં આણવી હોય આણ. તું માલિક છો, આપણે તો ક્યાં એવું માલિક કાંઈ છે. છે જેમ નહીં. કરવું એમ કર. અને નરકમાં નાખતો હોય ભલે ને દુઃખી કરતો હોય ભલે, આમ થાય દુઃખી જ છીએ. આમ થાય ક્યાં સુખી હતા, કાંઈ 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 આટલું થોડા સુખ થોડા ને સબ સુખ સબ નથી. દુખ્યા. આટલું સુખ ને સુખ નથી. ના એમ નહીં, આ પગ દુખે એટલે થોડા થોડા સબ દુખ્યા. ઠીક. આય તો જરાય નમને ભલે ને પીડા રોમે રોમે. કાંઈ તને તારી તો તું તો સદગુરુ સદગુરુ. જો જો દેખું સો સો રોગી, રોગ રહિત મેરો સદગુરુ જોગી. હમ નિરોગ કામ રોગ જીન નિર્વંશ કીના. ગુરુ મહારાજ છે ને એક વસ્તુ દયા કરે, થોડી ખોટી ખોટી ખબર નહીં, થોડી થોડી ખબર નહીં, આમાંથી થોડું ખબર નહીં, જેમ રાખે રામ રાખે વાહ ભાઈ વાહ. રહેવું વાહ ભાઈ દુનિયામાં. રામ રાખે રહેવું દુનિયામાં. કનૈયો. કોઈને કાંઈ ન કેવું, બસ બેટા. દુનિયામાં મારો રામ રાખે રે. બસ લ્યો, એમાં કોઈનો વાંક નથી. ખરેખર જુઓ ને તો દરેકના અલગ અલગ રસ્તા છે, અને એ રસ્તા ઉપર દરેક વ્યક્તિ હાલે છે. પણ એમાં પૂર્ણ મુક્ત વ્યક્તિ કોણ બની શકે? દાખલા તરીકે ભૂપેનભાઈ હાલે છે, તો ભૂપેનભાઈ પૂર્ણ મુક્ત વ્યક્તિ કઈ રીતે કહી શકાય? જો પૂર્ણ મુક્ત વ્યક્તિ હોય ને એની પાછળ બીજા હાલે. સમજાય? દાખલા તરીકે નારદ હોય ને તો એની પાછળ બીજા કેટલાય તો મુક્ત થાય, એ પૂર્ણ મુક્ત કહેવાય. હનુમાનજી છે ને એ મુક્ત કહેવાય, એની પાછળ કેટલાય હાલે. કબીર છે ને એ મુક્ત કહેવાય, એની પાછળ કેટલાય હાલે. પૂર્ણ વ્યક્તિ એને કહેવાય. પૂર્ણ મુક્ત વ્યક્તિ હોય ને એની પાછળ કેટલા જીવનું કલ્યાણ થાય, અનંત જીવોનું કલ્યાણ થાય. કૃષ્ણ છે ને એ મુક્ત પુરુષ કહેવાય. પછી ભલે કોક એમ કહે કે એ જીવ હોય ભલે ને, પણ છતાંય કૃષ્ણની એક સ્થિતિ, કૃષ્ણ તો કૃષ્ણ છે. મહાઅવતાર બાબા પૂર્ણિમ મુક્ત કહેવાય. જે મુક્ત હોય ને એના રાહની પાછળ અનંત જીવોનું કલ્યાણ થાય અને મુક્ત બને, એના મુક્ત. એવું છે. પણ શ્રીમદજી મુક્ત કહેવાય, બુદ્ધ મુક્ત કહેવાય, મહાવીર મુક્ત કહેવાય, ઈસુ ભગવાન મુક્ત કહેવાય, રામ પણ મુક્ત કહેવા જ પડે. કારણ કે એનું નામ છે ને ઈ એવું છે. રાધા મુક્ત કહેવાય, પણ જો રાધાની આખી તાકાત છે. દત્ત મહારાજ મુક્ત કહેવાય, જો ઓલું ભજન છે એક, રંકા બંકા કેવળ કુબા, ભજનમાં મસ્ત મીરાબાઈ. રંકા બંકા
કેવળ કુબા ભજનમાં મસ્ત મીરાબાઈ ગુરુદત્ત કબીરા ભરથરી ગોરખે એ મૂરત ઓળખાઈ મઢીમાં અવિનાશી અવધૂત. આ બોલે છે ને પછી બીજા એક કબીરના ભજનમાં એમ કે છે કે ધના પીપા ઓર રોઈદાસા સજનો જાત કસાઈ. એને પણ આ મૂર્તિને ઓળખી. પછી એક ઓલું કે છે ઓલી કોણ હતી? ગુણિકા હતી તે પોપટ પઢાવતી એમાંથી લઈને લાગી. જો એની સુરતા છે ને બોલે છે ને એમાં વહી ગઈ. અનંત રીતે અનંત મહાપુરુષો, અનંત સંતો, અનંત ભક્તો અને એની પાછળ અનંત લોકો મુક્ત બને છે. ગોટલીને મૂકવા દેજો બેટા, તમે ચા પી લ્યો છો. બાલકૃષ્ણ વાત એકવાર એક જણો આવ્યો હતો એ કે મુક્ત દશા, એટલે મને જરાક હસવું આવ્યું હતું, પણ એ સત્ય. ભલે મુક્તિ ભરે છે પાણી, સદગુરુ નિર્વાણી નિર્વાણી, પણ નિર્વાણી એટલે નિર્વાણની સ્થિતિ છે. હું તમને કહું, આ વિશ્વમાં મન અને શરીર બે વસ્તુનો ત્યાગ થઈ જાય. મન વાણી જ્યાં પહોંચત નહીં, પણ એ ભજનમાં હાલે, સત્સંગમાં હાલે, પણ નિરંતર હોતા હોય તો અહીં સ્થિતિ કરી. અહીં રાખી દે બેટા. કૃષ્ણ આટલું જો આમાં એને કેવું હોય ખબર? જો આ દુનિયામાં આ એક રમત એવી છે ને, આપણે ખાલી 2 ને 2 4 ને 5 જણા છીએ. 5 જણાનો મત એક થાય. 5 જણાનો એક મત કરવો હોય તો આખા વિશ્વમાં એક મત કરે એ કેવડો તાકાતવાળો છે. અઘરું માની નહીં ને. જો હું તમને કહું, આપણે હે ને આપણને ગમે ને એ વસ્તુનો સ્વીકાર કરીશું. વાત કેની કરી છે? વાત કેની કરી ભૂપેનભાઈ? આપણે વિચાર બધાયને એક હોય એમ. બોલે છે એની વાત કરી. શેની વાત કરી? બોલે છે એની વાત કરી. વાત આપણે બોલે છે એ એક છે, પણ આપણને ગમે ને એ બોલતો હશે ને એ સ્વીકાર કરશું. આપણને નહીં ગમે ને એ ઓલો બોલતો હશે ને તો સ્વીકાર નહીં કરી. મેં આ વાત ગઈ લોળો કાપી દેવા. જો નો જ ગમે ને તો ગઈ ભૂગઈ. એ કઈ થોડું થતું મને. આમ જો બાપુજી, એ બાપુજી હવે રેવા દો, કઈ બોલતા નહીં. જો બોલું મોબાઈલ ચાલુ. હા એમ ન બોલાય કૃષ્ણ. તમે બરોબર છે, તમને બોલવા વાળું નક્કી છે, પણ એ નો કાઢે કાંઈ. એમાં એમને મજા આવે સીધે સીધી. હાય હાય. હાય હાય હું તમે મન પાવે એમ પછી આવ. બજાર ઉઠી જાય ખોટી. બજાર તો ક્યાં છે તમે? આપણે તો ક્યાં હવે પૂરું થઈ ગયું ગોરધનભાઈ. હું તમને કહું, જો કોઈ પણ સંત હોય, કોઈ પણ મહાપુરુષ હોય, એને તમે હે ને પૂરક બનો ને તો એ આગળ વધે. પણ તમે પૂરક નો બનો ને કોઈ પણ હોય ને, કોઈ પણ વસ્તુ હોય ને એનું વેણ હોય ને એનું વેણ ચાલુ રહેવું જોઈએ. પણ તમે વેણને ઊભો રાખી દો ને એટલે એ વેણ આગળ ન વધે. તમને નક્કી છે થોડું આખા વિશ્વ નક્કી હોય નો ખોટું પડે તો પછી બરોબર છે. એ કાંઈ ખોટું નથી.
જે કાંઈ હાલે છે ને એ બરોબર જ છે, પણ હવે કાંઈ કહેવા જેવું કોઈને કાંઈ ન કહેવું, પછી ક્યાં વાત રહી? નથી, ન સમજાય, ન કરાય, ખોટું પડે. અને આ છે 2-4 જણા છીએ હવે, આપણે ક્યાં હું ફોઈને રતન્યો, પહેલાંય હું ફોઈને રતન્યો હતા, અત્યારે હું ફોઈને રતન્યો, અને પછી હું ફોઈને રતન્યો ગયા એટલે વાત થઈ ગઈ પૂરી. કાંઈ કોને હું, અને આ દુનિયામાં કેટલાય વયા ગયા મારા જેવા, લાખો ગયા ને હું પણ જવાનો, મૂરખ મનમાં વિચાર, સાચું કહું છું છતાં કયું ન માને તો આ તારા મુઆ કુટુંબને સંભાળ. નો મેળ ખાય મારો, દુઃખી થાવ. એનું કારણ હું ખબર? આજે હું તમને કહું, તમારી કર્તવ્ય ફરજ કેટલી આવે છે ને એ ખબર નથી. આપણી તમે એને કોઈ પણ જગ્યા, આજે હું અહીં બેઠો છું ને એટલે મારી કર્તવ્ય ફરજ આવે. પછી મારી આધીનતાનો દુરુપયોગ કોઈ કરે તો એની માલિકની મજા, માલિકની મરજી. મારી શરણાગતિનો દુરુપયોગ થાય ને તો એ માલિકની મરજી, પણ મારી ફરજ આવે. મારામાં મને આજ કેવું થતું હતું કહું તમને, આજ મને એક અક્ષર બોલવાની ઈચ્છા થતી જ નથી, કાંઈ બોલવું નથી. બોલવું મન જ ન થાય, અંદરથી જ મન નહોતું થતું બોલવાનું. હું બોલું, કેવું કાંઈ ઈચ્છા જ નહોતી થતી બોલવાની. એમાં ક્રિષ્નાએ સત્સંગ કર્યો તો ઓક્સિજન મળી ગયો. સ્તુતિ નથી બોલ્યો આજે, નહીતર સ્તુતિ બોલવામાં સૌથી આગળ, પણ મને અંદરથી જ કાંઈ ન થાય, હું શું કરું? એક તો શરીર હાલે નહીં, પણ એમ થાય કે હવે આ કાંઈ આપણો વાંક નથી. બહુ નોકરી કરી, સદગુરુ જ્યાં સુધી નોકરી કરાવે ત્યાં સુધી કરશું. અને જેમ તારી તો હમણાં તારે જેમ મન ફાવે એમ કર. આપણા બાપનો માલ પહેલાંય હતો નહીં, અત્યારે નથી, અને પછી નથી. તારે જેમ નચાવો એમ નચાવ દો, તારે નચાવવા જ છે તો નચાય, તારે જેમ કરવું એમ કર. આજ પૂરી થઈ. કારણ કે આપણું હાલેમ જ નથી. મારું હાલેમ હોય તો હું ન હલાવી લઉં મારું, તો કાંઈક કરું ને. મારું હાલેમ જ નથી, મારે હલાવી ન કરું. 2 દી પહેલા કાયદેસર રોયો. મેં કીધું આમાં મારે શું કરવું, કીધું ક્યાં જાવું, કોઈ રસ્તો મળતો નથી. કાયદેસર મજા આવી ગઈ, રોવાની મજા આવી ગઈ થોડીક. એમાં એક ઓલા ભાઈ હતા ને, ઓલા કોણ કહેવાય, એક કોણ હતું, એમાં ઓલો સત્સંગ સાંભળતો હતો હું, બાગેશ્વરનો. એને એક સત્સંગ આવતો હતો ને મને અંદરથી ખબર નહીં, મારી અંદર પીડા હતી, બહુ પીડા હતી. એમાં એ બાગેશ્વર બાબાએ એક સરસ વાત કરી, મને બહુ ગમી. એક વહુ હતી, ગરીબ માણસની વહુ, અને ગરીબ માણસ દીકરી, ટૂંકમાં ગરીબ માણસ દીકરી લે, અને ઓલા સાસુ ને બધા રૂપિયા વાળા ફાડી નાખે એવા. રૂપિયા વાળા હોય અહીંયા ગરીબની દીકરી આવે એટલે બિચારીના હાલ કેવા થાય. એટલે મને યાદ આવતી હતી ઓલી માતાજી, અને ઓલી આહુ હોય ને એ જબરી. એમાં કુદરતને કરવું ને, જો વિચાર કરજો, ધ્યાન આપજો, બહુ અઘરું છે, બહુ અઘરું. કારણ કે આ વસ્તુ નથી, એની કૃપા હોય તો જ બને. એને બહુ સરસ વાત કરી મારા હૃદયમાં, મને હું તો મજા આવી ગઈ, મને બહુ મજા આવી ગઈ. એમાં કુદરતને કરવું ને, તો દિવાળી આવી, તો દિવાળીએ બિચારા એના મા બાપના ઘરમાં દાણા નહીં, દીકરીના. એટલે દીકરીએ મા બાપને કીધું, માં દિવાળી છે તો કંઈક મીઠાઈ તો મોકલવી પડે ને, દિવાળી છે તો દીકરીને ઘરે કંઈક દેવું તો પડે ને. તો કે બેટા અમારા ખીચામાં તો કાંઈ નથી, દાણો નથી ઘરમાં. તો કે માં તમે નહીં મોકલો ને તો મારી હાવ મારી નાખશે, મારે શું કરવું, ક્યાં જવું? તો કે પણ દેવું તો જોઈએ ને, દીકરીને ત્યાં દેવું પડે, બેનુંને દેવું પડે, દીકરી હોય ને ત્યાં દેવું જ પડે, ખરેખર તો દેવું પડે. કોઈ સાધુ સંત ગુરુની જગ્યામાં હોય ને ખાલી હાથે ન જવાય, ત્યાં દેવું પડે. કોઈ સંત પાસે જાવ ને તો દેવું પડે. આ અશ્વિન પાસે મારે જવું હોય ને તો મારે કંઈક દેવું પડે, કારણ કે સાધુ છે.
સાધુને કંઈક દેવું જ પડે. તમે ન દો ને તો તમે ગુનેગાર છો, દેવું જ પડે. સાધુને દેવું પડે. એ તો મારા ખીચામાં 5 નહોતું ને ઈશ્વરી આવ્યો ને નહોતું તો હું કરું? તો એ હામાં ઓલાને 500 દઈ ગયો. મને તો જીવ કપાય. મેં કીધું 500 આના 500 લેવાય. એ તો મહેનતના પૈસા દઈ ગયો. ઓલા રસોઈ કરી હતી એટલે મહેનતના પૈસા દઈ દીધા. વાત થઈ ગઈ પૂરી. હિસાબ પૂરો કરી ગયો. આને ક્યાં માંગ્યા હતા? ભલે તો એને કોઈ પૂછતું નથી. અને ઓલી બિચારી રોવે હો. એ કે માં, એ કે તો કે બેટા, એ કે 1000 રૂપિયો ભેગો થયો ગામમાં ઊંચી તો ભેગા કરી પાર્કે પૈસા જલસો. મારી જેમ હું પાર્કે પૈસે જલસા કરવું ને, મારા બાપનો તો માલ છે નહીં કાંઈ. પાર્કે પૈસે જલસો. અને એમાં 1000 રૂપિયાની બિચારીએ મીઠાઈ મોકલી. એની માએ ને બાપાએ કંઈક 5-1 કિલો મોકલી. આવું એ 250-300 માણસ કરી દીધું. બધાય હગાવાલાને તેડાવ્યા. દિવાળી હતી ને, હલો દિવાળી છે, બધાય આવો મારા ઘરે આંગણે. અને વહુ બિચારી ઉપર રૂમમાં ફોફડે એટલે કેવી ફોફડે હો, કે હમણાં મરી જાયશું. મારા આમાં એક બટકુય ન દઈ હગું. 250 માણસને મારે કેમ દેવું? ત્યાં એની હવે બોલે, વહુ બેટા, માં નીચે આવ્યો બેટા, નીચે આવ્યો. હા માં. તો કે આ બધાને 250 ગ્રામના પેકેટ બધાને દેવામાં જ મારી દીકરી કે. ઓલી બિચારી ફોફડે કે મારી માએ 5 કિલો મીઠાઈ મોકલી છે ને 250 ગ્રામના પેકેટ બધાને. અને બિચારી તો ભગવાન, મારા બાપે આમ કર્યું હતું. બધાને આખા ગામને દીધી. 250 માણાને 250 ગ્રામના પેકેટ બધાને મીઠાઈ મારો દીકરો દઈ દે પેકેટ. બધાને પેકેટ દીધા. બધાય વયા ગયા. બધાય લઈને બધું પૂરું થઈ ગયું. વો કે માને ફોન કરીને પૂછ્યું, માં કે તે કે કાંઈ મોકલું હતું? તો કે અમે તો બેટા ગરીબ માણા, શું કરી 5 કિલો મીઠાઈ મોકલી હતી. અમારી પાસે તો શું હોય? કાંઈ ન હોય. અમે શું મોકલી ગરીબ માણા? તો કે પણ આ મોકલું કોણે? ત્યાં એની હાવ આવી, મારી પાટી રહ્યો. એ કે બેટા, મેં કીધું બા, કે મારા પપ્પાએ તો 5 કિલો મોકલી હતી, આટલી બધી મીઠાઈ આવી ક્યાંથી? તો કે બેટા, તારા બાપના ખીચામાં 1 પૈ નથી અને આટલું વાપરે તો અમારી ફરજ નથી? આ બધી મીઠાઈ દેવી જ જોઈએ ને. હું તારી માં છું એ કે, હું તારો બાપ છું એ કે. તારા બાપે ઉછીતા લઈને આ દીધું તો અમારે તું મારી દીકરી નથી? અને એમાં થોડુંક મારે ખાલી ઓલું વડાપાઉં ખાવું હતું ને પછી જે મારી ફાટી રહીને પછી હું રોયો. મેં કીધું હે કુદરત, આ પ્રેમ ક્યાં લેવા જાવ? મારી ફાટ ના, તું કઈ બોલમાં છે. પણ એ જે મારી ફાટી રહી છે, જેની પાસે કાંઈ નથી, એ ગામના ઉછીતા લઈ આવીને 5 કિલો આપ્યું તો એની હાવું કેવી બાદશાહ. એ કે જો બાપુ આવો પ્રેમ હોય ને તો પ્રેમ કરવાની મજા આવે. આનામ પ્રેમ. ઓલીએ કેટલા 250 માણાને તેડાવ્યા. કોને આવું એ જાણી જોઈને 250 ને તેડાવ્યા. એ કે આ તો દિવાળી હે ને, અને બધાને પેકેટ દીકરી તું દઈ દે કે. વાહ મારી ઓ ભાગેશ્વર વાળા બોલ્યો હે કોઈ, ધન્ય હે તારી જનતા ને. એવું સરસ. પણ હું અને કેવું બોલ્યો હે ભૂપેનભાઈ. ભલે આપણે એ કે રોકાવું નથી, પણ આ મુદ્દો એ બોલ્યો ને, એકતા કરવાનો. કે આપણને એ કેવડો ભાવ હોય છે ઓલીનો. એ આપણને એક કરે છે કે આવો એકતાનો ભાવ આવે. મરી જાય તો એકતાનો ભાવ ન આવે. આપણને એકતાનો ભાવ. વિચાર તો કરો, ઓલી ભીખ માગીને, એનો બાપ ભીખ માગીને ઘરમાં દાણો ખાવાનો નથી, ભીખ માગીને એ 5 કિલો મીઠાઈ મોકલી. અને કહેવાનું મળતું આટલો પ્રેમ, કેવડો પ્રેમ હશે ઓલી બાઈનો. અને એ વહુ પછી ગાંડી થયા વગર રીએ એની પાછળ. એ વહુ કેવી ગાંડી થાય? જો લૌકિક બાબત નથી હો, હું લૌકિક હગાવાલાની વાત એમ નથી કહેતો. આ પ્રેમ ક્યાં ગોતવા જાવ? મને કે પ્રેમ તો હોય જ નહીં કે, પણ કેવો પ્રેમ? જો આનું નામ આ જો ઈ કે દઈ દે બેટા નીચે. અને ઓલી ફોફડે ધ્રુજે મારી. એટલે પેલા એમ થયું, મને એમ થયું ભગવાન મોકલી છે
ઉપરવાળાએ મોકલી છે, ઉપરવાળા નહીં આવું એ મોકલી હતી. મારી તો મને મજા આવી ગઈ છે કોઈ. હા ને ભૂકા નીકળી ગયા હો મારે. ગોરધનભાઈ, આ દુનિયામાં માણસ છે ને ઈ એમ ન થાય કહેવાથી, કરવાથી કે કાંઈ સમજાવવાથી. ઈ તો સંતોના સંગમાં, સદગુરુના સંગમાં, મહાપુરુષોના સંગમાં એની મેળે મેળે બને. આ કાંઈક કહેવાથી થાય? કોઈ દી ન થાય. પણ વિચાર તો કરો કેવડો ઈ માનો. ઈ મને તો મજા આવી ગઈ. એટલે એને હું કર્યું કે આપણા દેશના ઘરને એક કર્યું. અમારે અહીંયા બધું તું જ મોકલાવતો હતો મયુર. ગુરુ મહારાજ મોકલે, હું મોકલું. હું કાંઈ મોકલતો નથી. પણ હું થાકી ગયો હવે, હારી ગયો. મારી જિંદગીમાં ગોરધનભાઈ, ગુરુ મહારાજ, હું તમને કહું ગોરધનભાઈ, મારી જિંદગીમાં હું જે હાયલો છું ને હા, એવું એ પ્રમાણે એ બાજી હું હારી ગયો. કોઈ નો હાલે હવે. મારી જિંદગીમાં હું જે હાયલો છું ને ગુરુકુળ, રામ દુવાઈ હું હાયલો છું એમ કહેતા, પણ હું મારી બાજી હારી ગયો. જીતો નહીં. હવે સરોવું નથી. હા, કાયદેસર હારી ગયો, પૂરું હારી ગયું. નહીંતર માણસ છે ને બાજી રમતા હોય ને તો જીતવું નથી, પણ હારે નહીં. હું હારી ગયો. માણા સમજાય તમને હું કહેવા માંગુ? માણા કે ને તું હારી ગયો, હું હારી ગયો. જિંદગી જેને કહેવાય ને, મારી જિંદગીમાં મને જે ફરજ આવતી હતી ફરજે બજાવી ન હોય. બધું કરી લીધું. શું રે મારે જીવનમાં મારે જે કંઈ હાલવાનું હતું ને એમાં બાબલો રાઈટ છે કે? હું છે ને હું રાઈટ, હું ખોટો પડ્યો. બાપા કે બાબલો રાઈટ. સમજાય? મારી જિંદગીમાં તમને કહું ગોરધનભાઈ, મારી જિંદગીમાં હું કે કોઈ દિવસ કાંઈ વિચાર નથી કર્યો. એવું નથી કહેતો, હું એવી વાત નથી કરતો, ખોટું પડે, પણ હું બાજી હારી ગયો. સાચું બધું. પણ છતાંય કૃપા, ગુરુની કૃપામાં ફેર નથી, પણ હું હારી ગયો. એમ કે ને કે તું શું થયું તારું, તો હું હારી ગયો. મારું જીવનમાં મારે જે હાલવાનું હતું, મારા જીવનમાં મારી અંદરની જે પ્રેમ ભાવ, અંદરની જે ઉતાવળ, મારી અંદરની જે સ્પીડ હતી ને એ માઇનસ ગઈ. બોલો સદગુરુ મહારાજની, ગોરધનભાઈની અમલ કરેલી વાણીનો સ્વાદ ચખાડી.